તો ભારતમાં દરેક બાળકને ભણવાનો હક મળ્યો કેવી રીતે? શું આ સફર એકદમ સીધી-સાદી હતી? ના, બિલકુલ નહીં. આને સમજવા માટે ચાલો આપણે પાછા જઈએ છેક 19મી સદીના વડોદરામાં. ત્યાં એક મહારાજા હતા જેમણે એક એવું સપનું જોયું જેણે ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો. તો આજે આપણે વાત કરીશું એક એવા પ્રયોગની જે એના સમય કરતાં ઘણો જ આગળ હતો. અને હા, એ પ્રયોગમાં કેવા કેવા પડકારો આવ્યા એની પણ. જરા વિચારો, એક તરફ છે ઇંગ્લેન્ડ, જ્યાં 1870માં જ ફરજિયાત શિક્ષણનો કાયદો આવી ગયેલો, અને બીજી તરફ આપણું ભારત, જ્યાં એ સમયે આ વિચાર કહી શકાય કે હજી તો ખાલી ચર્ચામાં જ હતો. હવે સવાલ એ થાય કે આટલી જૂની સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ શિક્ષણમાં પાછળ કેમ? બસ આ જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી પહોંચાડશે. પણ જુઓ, એવું પણ નથી કે આ વિચાર અચાનક જ ક્યાંકથી ટપકી પડ્યો. ના, ભારતમાં એવા ઘણા લોકો હતા, એવા દૂરદેશી નેતાઓ હતા જેઓ આ પરિવર્તનની મશાલ લઈને આગળ વધી રહ્યા હતા. આ વિચારના મૂળ તો ઘણા ઊંડા છે. છેક 1852ની વાત છે, જ્યારે મુંબઈના એક રેવન્યુ કમિશનર હતા, શ્રી વિંગેટ. એમણે ભલામણ કરી કે ભાઈ, ખેડૂતોના દીકરાઓ માટે ઓછામાં ઓછું 3 વર્ષનું શિક્ષણ તો ફરજિયાત હોવું જોઈએ. પછી જેમ જેમ સમય વીતતો ગયો, એટલે કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આપણા ભારતીય નેતાઓએ આ અવાજને વધુ બુલંદ કર્યો, આખા દેશ માટે આ માંગ કરી. અને પછી આખરે 1893માં એક ઐતિહાસિક પ્રયોગનો પાયો નાખવામાં આવ્યો. અને આ લડાઈમાં કોઈ નાના સૂના લોકો ન હતા. દેશના મોટા મોટા દિગ્ગજો જોડાયેલા હતા, જેમ કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, શ્રી ગોખલે, સર ચીમનલાલ સેતલવડ, ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને સર ઇબ્રાહિમ રહીમતુલ્લા જેવા કેટલાય મોટા નામોએ આ માટે ખૂબ જ મહેનત કરી. પણ શરૂઆતમાં સફળતા હાથ ન લાગી. પણ થયું એવું કે જ્યાં મોટાભાગના લોકો હજી ખાલી વાતો જ કરી રહ્યા હતા, ત્યાં એક શાસક એવા હતા જેમણે નક્કી કર્યું કે બસ હવે વાતો નહીં, કામ કરવું છે. એમણે આ વિચારને હકીકતમાં બદલવાનું બીડું ઝડપ્યું. તો આપણી આખી વાર્તાના જે હીરો છે એ છે વડોદરા રાજ્યના મહારાજા સયાજીરાવ ગાયકવાડ. જી હા, એ જ વ્યક્તિ જેમણે આ સપનાને સાકાર કરવાની હિંમત કરી. અને એ વર્ષ હતું 1893, એક ઐતિહાસિક ક્ષણ, જ્યારે આ પાયલોટ પ્રોજેક્ટ, આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. હવે આ ક્રાંતિકારી પ્રયોગ ક્યાંથી શરૂ થયો? તો એની શરૂઆત થઈ અમરેલી પ્રાંતના ફક્ત 6 ગામડાઓથી. કયા કયા? અમરેલી, થોરડી, મોટા ભંડારિયા, ગાવડકા, ફતેપુર અને વિઠ્ઠલપુર. આના પરથી એક વાત તો સાબિત થાય છે કે મોટામાં મોટા વિચારની શરૂઆત પણ ઘણીવાર બહુ નાના પાયે થતી હોય છે. ઓકે, તો યોજના બની ગઈ. પણ એ કામ કેવી રીતે કરતી હતી? મતલબ કાગળ પરના કાયદાને જમીન પર કેવી રીતે ઉતારવામાં આવ્યો? ચાલો એ સમજીએ. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ અને કડક હતી. સ્ટેપ 1, કોઈ બાળક સ્કૂલે નથી આવતું. સ્ટેપ 2, સ્કૂલ તરત જ ગામના તલાટીને જાણ કરે. અને સ્ટેપ 3, તલાટી એ બાળકના વાલી પર દંડ ફટકારે. બસ આટલું સિમ્પલ. આનાથી એ પાક્કું થતું કે લોકો કાયદાને ગંભીરતાથી લે. અને પરિણામ? આ પ્રયોગ સુપરહિટ રહ્યો, એકદમ સફળ. આ નાના પાયલટ પ્રોજેક્ટની સફળતા એટલી મોટી હતી કે 1907થી 8 આવતા સુધીમાં તો આ યોજના આખા વડોદરા રાજ્યમાં લાગુ કરી દેવામાં આવી. એવું લાગતું હતું કે વાહ, એક મોટું સપનું હવે હકીકત બની રહ્યું છે. પણ દરેક વાર્તામાં એક ટ્વિસ્ટ હોય છે, ખરું ને? આ સફળતાની ગાથા જેટલી સીધી અને સરળ દેખાય છે એટલી હતી નહીં. અહીંયા વાર્તામાં એક મોટો વળાંક આવે છે. ઇતિહાસકારોનું માનીએ તો આ યોજના જેટલી સફળ થવી જોઈતી હતી એટલી ખરેખર થઈ નહોતી. ક્યાંક ને ક્યાંક કંઈક ગડબડ હતી. તો સવાલ એ છે કે ભૂલ થઈ ક્યાં? ઇતિહાસકાર ડૉક્ટર પ્રદ્યુમ્ન ભટ્ટ ખાચર આપણને એનો જવાબ આપે છે. એમના કહેવા મુજબ સમસ્યા હતી ગ્રાઉન્ડ લેવલ પર. જે શિક્ષકો અને તલાટીઓ પર આ કાયદાનું પાલન કરાવવાની જવાબદારી હતી, એ લોકો જ લાંચ લઈને દંડ માફ કરી દેતા હતા. અને બસ આ એક ભ્રષ્ટાચારે આખી સિસ્ટમના પાયા જ હચમચાવી નાખ્યા, એને અંદરથી ખોખલી કરી દીધી. તો આ આખા પ્રયોગ પરથી, એના વારસામાંથી આપણને શું શીખવા મળે છે? આખી વાર્તાનો સાર શું છે? જુઓ, એક તરફ એક ખૂબ જ ઉમદા, એક મહાન સ્વપ્ન હતું કે દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ. પણ બીજી તરફ એક કડવી હકીકત હતી, જમીની સ્તર પરનો ભ્રષ્ટાચાર, જેણે આખા વિચારને નબળો પાડી દીધો. આ એક મોટો પાઠ છે
કે સારામાં સારો વિચાર પણ જો અમલીકરણ યોગ્ય ન હોય તો માનવીય નબળાઈઓ સામે હારી શકે છે. અને આખી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. કોઈ પણ ક્રાંતિકારી વિચારને ગ્રાઉન્ડ પર સફળતાપૂર્વક લાગુ કરવામાં સૌથી મોટો અવરોધ શું છે? કાયદો? પૈસા? કે પછી માણસ પોતે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આજે પણ એટલો જ જરૂરી છે જેટલો 100 વર્ષ પહેલાં હતો.